આવી એટલે બધી થાય અને 14 દીકરી બાપના સપને આવી છે. એ 14 દીકરી આમ સપનાની માલિકા સામે બાપને ઊભી ઊભી દેખાય છે. બાપની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો વહી જાય છે. રહ રાહુડાની દારૂ થાય છે. રોતા હુને બાપ છે દીકરીને કહે છે કે બેટા તમે 14 મારા સપને આવી છો. આ 14 માંથી 13 ના હાથમાં મીણબત્તી હળગે છે. કેમ તારી મીણબત્તી કોઈ નથી હળગાવી દેતું? ત્યારે દીકરી છે ને બાપને બહુ સારો જવાબ આપે છે કે બાપુ જ્યારે આ 13 ની મીણબત્તી હળગાવે ને ત્યારે ભેડી ભેડી મારી મીણબત્તી હળગાવે છે. જ્યારે 13 ની મીણબત્તી હળગાવે ત્યારે ભેડી ભેડી મારી મીણબત્તી હળગાવે છે. પણ બાપુ તમારી આંખમાંથી જે આહુડાની ધારું થાય છે ને એ મારી મીણબત્તીને ઓલવી નાખે છે. બાપુ હવે તમે રોતા નહીં, તમે રોતા. આ દીકરીની સમજણ છે. એક નાની એવી દીકરી છે, એનો બાપ એને પૈસા આપે વાપરવા માટે. એ દીકરી છે ને એ પૈસાને રામાયણની માલિકા મૂકે છે. દીકરીનો બાપ છે ને એ દીકરીને કહે છે કે બેટા